છોટાઉદેપુરમાં સરપંચ પતિએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે। આવાસ મંજૂર કરાવી આપવાનું કહી ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું। સંખેડા તાલુકામાં આવેલ ગામની ઘટના। આરોપીએ જરૂરી કાગળ ઘરે લઈને આવવાનું કહીને દુષ્કર્મ આચર્યું હતું। આરોપીએ મનોજભાઈ નાથાભાઈ સોલંકીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો। સંખેડા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ। ઉંદર આંટાફેરા કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। अनेक सुविधाओं अपाती होवाना दावा करती होस्पिटल में दर्दियों उंदरोथी परेशान। सारवार लई रहेला दर्दियोने उंदर करडी जवानो भय सतावे छे। त्यारे एक मासूमना पिताए जणाव्युं हतुं के तेमना दीकरी सिविल होस्पिटल में सारवार लई रही हती। ए दरमियान तेमने बचकू भरी दीधुं हतुं। एमना माताने पण उंदर बचका भरी लीधा हता। तो आवा अन्य दर्दियों पण मळ्या छे के जेमणे उंदरोना त्रास अंगे जणाव्युं। ત્યારે તાત્કાલિક ઉંદરોના ત્રાસમાંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ દર્દીઓના સગા કરી રહ્યા છે। એ લોકોએ ઘણું પણ કોણ જાણે ક્યાંથી આવે ને બીક તો લાગે ને ઉંદરથી। તો ઉંદરના બહુ મોટા મોટા ત્રાસ છે। આપણે ફ્રૂટ લઈને રાખ્યું હોય ને એ બધું તોડી નાખે છે અને ખાઈ જાય છે। અને આખું આપણે લઈને ફ્રૂટ લઈને રાખ્યું બધું બગાડ્યા। एक बे फ्रूट बगाड्या होय तो आपणे पछी आखी थैली ज नाखी देवी पड़े। थोड़ा घणा उंदेडानो एनो त्रास छे अने मच्छरनो जेनो त्रास छे अने थोड़ीक साफ सफाईमां सवारे करे छे भाई बपोर टाणे पछी जे ओला बधाय पेशન્ટ होय छे एमने ज रियल होय छे पछी ठेठ बपोर पछी साफ सफाई थाय छे। રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદેડાનો ત્રાસ જે છે એ સતત વધી રહ્યો છે। हाल अपनी साथ अहीं एक परिवार है, आप एमनी साथ बात करीशुं। शुं कहेशो अत्यारे कई रीतना आपको किसने उंदर को काटा था, क्या? मैं लड़की को टच किया है हाथ में, 10-12 दिन जैसा हो गया। उसके दूसरे दिन मेरा घरवाली को रात को नींद नहीं आता है, जगते रहते हैं पूरा दिन। ए रीतना नाना बाळको छे ते पण उंदરના ત્રાસમાંથી નથી મુક્ત થઈ રહ્યા। આ સિવિલ હોસ્પિટલના દ્રશ્ય બતાવવા માંગીશ। આ જે છે નવી સિવિલ હોસ્પિટલ છે, અહીંયા જે છે એ દર્દીઓની સારવાર કરવા માટે આવતા હોય છે, પરંતુ દર્દીઓને રાત્રે ઊંઘ પણ નથી આવતી કેમ કે ઉંદરોનો ત્રાસ એટલો બધો છે। ઉંદર કોઈ પણ સમયે જે છે તેમને બચકું ભરી જાય તેવી શક્યતા છે। અનેક દર્દીઓ એવા મળીએ કે જેમને જે છે ઉંદરનો ત્રાસ છે, ઉંદરની ના કારણે જે તેમને ડર લાગતો હોય તે દહેશત પણ વ્યક્ત કરી છે। નસવાડીની એક એવી શાળા જ્યાં ફક્ત એક જ બાળક ભણે છે અને હવે તે પણ કેટલાક સમયથી શાળાએ આવતું નથી, જેથી આ શાળા બાળકો વગર સુમસામ ભાસી રહી છે। શાળામાં અભ્યાસ કરાવવા શિક્ષક પણ દરરોજ શાળાએ આવે છે, પરંતુ અહીં વિદ્યાર્થીઓ ન હોવાથી શિક્ષક ખુરશી પર બેઠેલા જ જોવા મળે છે। અહીં વિદ્યાર્થીઓ આવતા ન હોવાના પાછળનું કારણ એ છે કે આ શાળા અત્યંત જર્જરિત સ્થિતિમાં છે, તેથી વાલીઓ તેમના બાળકોને આ શાળામાં મોકલતા નથી। વાલીઓ પણ કહી રહ્યા છે કે આ શાળામાં કોઈ વ્યવસ્થા નથી, પીવાના પાણીની પણ સુવિધા નથી, તેથી તેઓ પોતાના બાળકને આ શાળાએ નથી મોકલતા। જો કે આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારીને જાણ થતાં તેઓ શાળા ખાતે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તેમણે પણ કબૂલ્યું કે શાળા જર્જરિત છે, તેને તોડી પાડી નવીન બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવશે। અહીંની જે શાળાના જે ઓરડાઓ છે એ જર્જરિત છે, એટલે જર્જરિત હોવાને કારણે એમના આજુબાજુના જે વાલીઓ છે તે એમના પોતાના બાળકોને પછી બાજુની પ્રાઇવેટ સ્કૂલની અંદર મૂકી દીધેલા હોવાથી અહીંયા એક જ બાળક છેલ્લા 2 વર્ષથી અહીંયા દાખલ કરેલ છે। પણ આ સ્કૂલ બિલકુલ તૂટલી છે તો બાળકો કઈથી આવશે? જિમ્મેદારી કોણ લેશે? આ સ્કૂલ તૂટલી છે બિલકુલ। હારી સ્કૂલ બનાવી આપો, કોઈ સુવિધા જ નથી, નથી પાણીની સુવિધા કે નથી પેશાબ પાણીની સુવિધા, કશું સુવિધા જ નથી સ્કૂલમાં। મુક્ત અહીંયા આગળ અને કોઈ સુવિધા બાળકોને છે જ નહીં। અહીંયા આગળ અહીં રમે કૂદે ને જતા રહે બાળકોને, કોઈ જાતની એમની પરવા નથી કે બાળક આ કેમ બહાર નીકળ્યું છે ગેટના, ને સાફ સફાઈ બી નથી ને ગંદકી બહુ છે। સ્કૂલ છે ને નવેસરથી બીજી બને તો સારું અમારા માટે, અને છોકરા તો થશે સર, પણ એમાં કે છોકરા કુલ નવી બનશે તો જ થશે, કારણ કે કોઈ બી છોકરું મૂકવા તૈયાર નથી હાલમાં, પડી જાય એવી પોઝિશન છે। એટલે બાળકની સંખ્યા એક જ છે અને શિક્ષકોનું એકમ 2નું છે, પણ એક બેને કામગીરી અર્થે અહીંયા કુકાવડી પ્રાથમિક શાળામાં મૂકેલા છે। ડોર ટુ ડોર સર્વે કરીએ છીએ, પણ વાલી એવું કહે છે કે સ્કૂલ નહીં બને ને તો બાળકોને મૂકીએ એમ કહે છે। નસવાડી તાલુકાની નસવાડી ગામની જ એક પ્રાથમિક શાળાની વાત કરીશું કે જે 1 થી 5 ની શાળા છે, 2 શિક્ષકો છે અને માત્ર એક જ વિદ્યાર્થી। જી હા, આ હકીકત છે। આપણે તસવીર બતાવવા માંગીશું કે આ એ જ શાળા છે કે જે શાળાની અંદર માત્ર એક જ વિદ્યાર્થી આવે છે અને તે પણ છેલ્લા બીજા સત્રથી ગેરહાજર છે।
શિક્ષિકા જે છે તે સમયસર આવી જતી હોય છે અને તેઓ દરવાજો ખોલી તેઓના ટેબલ ઉપર બેસી જતા હોય છે, પરંતુ તેઓની સામે એક પણ વિદ્યાર્થી નહીં. એટલે ચોક્કસથી શિક્ષણ વિભાગની એક આ ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યારે 2 શિક્ષકનો મેકમ હોય અને બંને શિક્ષકો સ્કૂલે હાજર રહેતા હોય, પરંતુ બાળક એક પણ નહીં. કારણ ફક્ત એક જ છે કે આ જે સ્કૂલ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે, પાણી પણ ઘરે છે, એટલે ક્યારે પડી જાય તેનું નક્કી નહીં. વાલીઓનું કહેવું છે કે જો આ જે બાળકો અમે મોકલીએ અને જો સ્કૂલની અંદર કંઈક ઉનાળો સર્જાય, કંઈક પડી જાય તો કોઈને દુર્ઘટના સર્જાય તેનો જવાબદાર કોણ? જ્યારે ટીપીઓ આ સ્કૂલની મુલાકાત કરી છે અને અહીંયા ધરણા આપી છે કે જે ટૂંક સમયની અંદર જ આને તોડી પાડવામાં આવશે અને આ જગ્યા ઉપર નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે, પરંતુ ક્યારે એ તો હવે જોવાનું રહ્યું. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. હિંમતનગરની બેગમ ફ્રાય હોટલમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, ધડાકાભેર બોટલ ફાટતા 7 લોકો દાઝ્યા. ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.